વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણે એવી રીતે વાત કરી રહ્યા છે કે તે દેશની તમામ મહિલાઓના પતિ હોય, દેશની મહિલાઓને તે સિંદૂર આપવાના છે ભેટમાં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પત્નીને કેમ સિંદૂર નથી આપતા? આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ. મમતા બેનર્જીએ કહ્યું હતું કે મને સિંદૂર ઓપરેશન સામે કોઈ સવાલ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાત કરી રહ્યા છે સિંદૂર આપવાની, સિંદૂરની હું પવિત્ર માનું છું, સિંદૂરની પવિત્રતા સામે પણ મને કોઈ સવાલ નથી. પણ સવાલ ત્યાં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની તમામ મહિલાઓને સિંદૂર આપશે તો તે તેની પત્નીને સિંદૂર આપશે કે નહીં? સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો તે મારી સામે રૂબરૂ ચર્ચા કરવા આવે, હું તેને સ્ક્રિપ્ટ વગર સવાલોના જવાબ આપીશ, અને વડાપ્રધાનમાં તાકાત હોય તો તે ટેલિપ્રોમ્પ્ટર લઈને પણ આપી શકે છે. આવો ખુલ્લો પડકાર મમતા બેનર્જીએ ફેંક્યો છે. ત્યારે વિવાદાસ્પદ નિવેદન વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો.